नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवायर्यां नमो लोये सौजायां नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं भूतमूर्ति मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमूर्तिमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 42નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી વાંચનમાં લીધી અને તે પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકાનું વાંચન આપણે કરી રહ્યા છીએ. તો સહેજ પુનરાવર્તન કરીએ. ગાથા 42ના ગાથાર્થમાં સમ્યક જ્ઞાનની વ્યાખ્યા કરવામાં આવી. એમાં એમ કહ્યું કે આત્મા અને પરપદાર્થોના સ્વરૂપને સંશય, વિમોહ અને વિભ્રમ રહિત જાણવું તે સમ્યક જ્ઞાન છે અને તે સાકાર છે અને અનેક ભેદવાળું છે. અને એ પછીથી સંશય, વિમોહ અને વિભ્રમ શું છે એનો વિસ્તાર ટીકામાં કહી અને એની સ્પષ્ટ સમજ આપી. અને એ પછી સમ્યક જ્ઞાનના ભેદ કહેવામાં આવે, કેમ કે સાકાર છે અને એ અનેક ભેદવાળું છે એમ જ્યારે કહ્યું તો એ ભેદની વાત કરતા પહેલા ભેદ એ રીતે લીધા કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્યોગ જ્ઞાન અને કેવળ જ્ઞાન, એ ભેદોથી સમ્યક જ્ઞાન 5 પ્રકારનું છે એમ વાત કરી. અને પછી એમાં બીજી રીતે શ્રુત જ્ઞાનની અપેક્ષાએ જો વિચાર કરીએ તો એ દ્વાદશાંગ એટલે 12 અંગ અને અંગ બાહ્ય એ રીતે 2 પ્રકારનું છે. શ્રુત જ્ઞાનની અપેક્ષાએ કે મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ એ ભેદોથી સમ્યક જ્ઞાન 5 પ્રકારનું કહ્યું. એમાંથી પછી શ્રુત જ્ઞાનની અપેક્ષાએ 12 અંગ એટલે દ્વાદશાંગ અને અંગ બાહ્ય એ રીતે 2 પ્રકારનું છે. અને પછી 12 અંગની અંદર 12 અંગના નામ આપી અને ત્યાર પછી તેમાં છેલ્લું અંગ જે દ્રષ્ટિવાદ અંગ, એમાં પાછા 5 ભેદ કહેવામાં આવ્યા. એ 5 ભેદમાં પરિક્રમ, સૂત્ર, પ્રથમાનુયોગ, પૂર્વોદ્ગત અને ચુલિકા, એ 5ની અંદર પરિક્રમના પણ 5 ભેદ કયા, સૂત્ર અને પ્રથમાનુયોગ ની વાત લીધી, એમાં ભેદ નથી ગયા. અને પછી પૂર્વગતમાં 14 પૂર્વ કયા અને ચુલિકામાં 5 ભેદ કયા. હવે એ રીતે વાત લીધી. પછી ત્યાર પછીથી એ અંગ બાહ્યની વાત કરી. આ તો અંગની વાત કરી એટલે 12 અંગની વાત કરી. ત્યાર પછીથી અંગ બાહ્ય જે કહેવામાં આવ્યું, શ્રુત જ્ઞાનની અપેક્ષાએ 12 અંગ અથવા અને અંગ બાહ્ય એમ જ્ઞાન કહ્યું, તો અંગ બાહ્યમાં પણ એમાં પણ 14 ભેદ કયા. સામાયિક, ચતુર્વિંશતિ, સ્તવ, વંદના વગેરે એવા 14 ભેદ એમાં કયા. હવે એમાં એક વાત હતી કે અનુયોગની વાત હતી, પ્રથમાનુયોગને એ, તો પછી એના પછીથી એ રીતે વાત લીધી કે અથવા એ 4 અનુયોગ પ્રમાણે લઈએ તો પહેલો પ્રથમાનુયોગ કે જેની અંદર 63 સલાકા પુરુષ ના ભેદથી એમના જીવન ચરિત્ર વગેરેની વાત કરવામાં આવી છે, એવો પ્રથમાનુયોગ કયો. એ પછીથી કરણાનુયોગની વાત કરવામાં આવી કે જેની અંદર તીર્થંકરોનો અંતરકાળ અને લોક વિભાગ આદિનું વર્ણન છે. અને ત્યાર પછીથી કરણાનુયોગ પછી ચરણાનુયોગની વાત કરી. અને દ્રવ્યાનુયોગની વાત કરી. તો એ રીતે એ 4 અનુયોગની વાત કરી. અને પછી અમે એક સ્પષ્ટતા કરી કે અનુયોગ કહો, અધિકાર કહો, પરિચ્છેદ અને પ્રકરણ વગેરેનો એક જ અર્થ છે.
હવે એ રીતે જે અનુયોગ પ્રમાણે વાત કરી, પછી પાછો કહે છે કે અથવા 6 દ્રવ્ય 5 અસ્તિકાય 7 તત્વ 9 પદાર્થોમાં નિશ્ચયથી પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ જીવાસ્તિકાય, નિજ શુદ્ધ આત્મતત્વ અને નિજ શુદ્ધ આત્મ પદાર્થ એ ઉપાદેય છે અને એ સિવાય બાકીનું હેય છે. તો એમ હેય ઉપાદેય ભેદથી વ્યવહાર જ્ઞાન બે પ્રકારનું છે એમ કહેવામાં આવ્યું. ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. તો સમ્યક જ્ઞાનના ભેદની વાત ચાલે છે. હવે આગળ કહે છે કે તે જ વિકલ્પ રૂપ વ્યવહાર જ્ઞાનથી, આ જે વ્યવહાર જ્ઞાન કહ્યું હેય ઉપાદેય ના ભેદથી વ્યવહાર જ્ઞાન બે પ્રકારનું જે કહેવામાં આવ્યું, તો એમાં જ કહે છે કે હવે તે જ વિકલ્પ રૂપ વ્યવહાર જ્ઞાનથી સાધ્ય નિશ્ચય જ્ઞાનનું કથન કરે છે. તે આ પ્રમાણે વિકલ્પ રૂપ વ્યવહાર જ્ઞાનથી સાધ્ય નિશ્ચય જ્ઞાનનું કથન કરે છે. એટલે વ્યવહાર જ્ઞાન જે છે એ સાધક અને સાધ્ય નિશ્ચય જ્ઞાન. તો તે જ વિકલ્પ રૂપ વ્યવહાર જ્ઞાનથી સાધ્ય નિશ્ચય જ્ઞાનનું કથન કરે છે. એટલે કથન નિશ્ચય જ્ઞાનનું કરવું છે એ સાધ્ય છે અને એનું સાધક એ આ વિકલ્પ રૂપ વ્યવહાર જ્ઞાન છે. એનો અર્થ એમ થાય. તો તે આ પ્રમાણે કે રાગથી પર સ્ત્રી આદિની વાંછારૂપ અને દ્વેષથી બીજાને હણવા, બાંધવા, છેદવા આદિની વાંછારૂપ મારું દૂર ધ્યાન છે. એ ધ્યાન દૂર ધ્યાન કહેવાય, ખરાબ ધ્યાન કહેવાય, ખરાબ વિકલ્પ કહેવાય. તો તેને કોઈ પણ જાણતું નથી, કેમ કે પોતાના અંતરમાં જે ભાવ થયો છે એટલે કોઈ એને જાણતું નથી એમ વિચારીને સ્વશુદ્ધ આત્મભાવનાથી ઉત્પન્ન સદાનંદ, નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવા સુખ અમૃત રસ રૂપ નિર્મળ જળથી પોતાના ચિત્તની શુદ્ધિ ન કરે. પોતાના ચિત્તની શુદ્ધિ કરવાની છે. એ શુદ્ધિ કઈ રીતે કરવાની છે, કઈ માન્યતા સહિત કરવાની છે કે સ્વશુદ્ધ આત્મભાવનાથી, એમાં એકાગ્રતાથી જે ઉત્પન્ન થાય છે નિત્ય આનંદ, એ જેનું લક્ષણ છે એવું સુખામૃત રસરૂપ પોતે છે. તો એનાથી ચિત્તની શુદ્ધિ કરવાની છે. એ પોતે છે એમ વિચાર કરીને ચિત્તની શુદ્ધિ કરવાની છે. પણ એવું ન કરે. કેમ ન કરે? તો કે છે કે પોતાને જે એવા દુર્ધ્યાનપૂર્વના વિકલ્પ આવ્યા છે કે જેમાં એને ઈચ્છા થઈ છે, રાગથી પરસ્ત્રી આદિની ઈચ્છા અને દ્વેષથી બીજાને હણવા, બાંધવા, છેદવા વગેરેની ઈચ્છા છે. તો એ દુર્ધ્યાન જે છે એને કોઈ બીજું જાણતું નથી. એટલે એને એ દુર્ધ્યાન જે છે, મલિનતા છે, એને દૂર કરવી અને ચિત્તની શુદ્ધિ કરવી જોઈએ. અને ચિત્તની શુદ્ધિ કરવામાં કઈ રીતે ચિત્તની શુદ્ધિ થાય? તો કે પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ છે અને એમાંથી જે સુખ અમૃત રૂપ રસની પ્રાપ્તિ થાય છે એમ અંતરમાં લઈ અને ચિત્તની શુદ્ધિ કરવી જોઈએ. તો પણ એવી ચિત્તની શુદ્ધિ ન કરતા આ જીવ બહારમાં બગલાના જેવો વેશ ધારણ કરી અને લોકોનું રંજન કરે છે તે માયાશલ્ય જ કહેવાય છે. બગલાને માટે એ સફેદ રંગનો આમ ખ્યાલ ના આવે, પણ એ ખરેખર તો એ સ્થિર ઉભો રહે છે પાણીમાં. એટલે એમ કે છે કે બગલો ધ્યાન કરે છે અને પછી એ માછલીને પકડે છે. એ બગલાના જેવું ધ્યાન થયું કહેવાય. એને કોઈ સ્થિરતા કરવી નથી. એટલે એ રીતે કે છે કે આ જીવ બહારમાં બગલાના જેવો વેશ ધારણ કરી અને લોકોનું રંજન કરે છે તે માયાશલ્ય છે. શલ્ય 3 પ્રકારના છે. માયાશલ્ય, પછી મિથ્યાશલ્ય અને નિદાનશલ્ય. એ 3 પ્રકારના શલ્ય જ્યાં સુધી જીવને હોય ત્યાં સુધી એને પાપનો જ બંધ પડે અને ભવના ભ્રમણ થાય. તો આ પહેલું માયાશલ્યની અહીંયા વાત કરી અને એમાં સાથે વાત એ પણ કરી દીધી કે નિશ્ચય જ્ઞાન કઈ રીતે છે એની વાત પણ લીધી. હવે મિથ્યાશલ્યની વાત કહે છે
કે નિજ નિરંજન નિર્દોષ પરમાત્મા જ ઉપાદેય છે એવી રુચિરૂપ સમ્યક્ત્વથી વિરુદ્ધ વિલક્ષણ એ મિથ્યાશલ્ય કહેવાય. નિજ નિરંજન, એને માટે અહીંયા ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે કે સર્વ પ્રકારની શુદ્ધિ નિજ નિરંજન નિર્દોષ પરમાત્માના જ આશ્રય થાય છે, અન્ય પ્રકારે નહીં, એવું જ્ઞાન કરાવવા તેને જ ઉપાદેય કહેવામાં આવે છે. તો એ નિજ નિરંજન નિર્દોષ પરમાત્મા જ ઉપાદેય છે. એવી રુચિરૂપ સમ્યક્ત્વ, એનાથી વિરુદ્ધ, એનાથી વિલક્ષણ જે કાંઈ છે એ બધું મિથ્યાશલ્ય છે. માયાશલ્ય પછી આ મિથ્યાશલ્ય કહેવાય છે. અને એના પછી કહે છે કે નિર્વિકાર પરમ ચૈતન્યની ભાવનાથી ઉત્પન્ન પરમ આહલાદ જેનું એક રૂપ છે. વિકાર નથી, નિર્વિકાર પરમ ચૈતન્યની ભાવનાથી, ભાવના કહેતા એકાગ્રતાથી, નિર્વિકાર પરમ ચૈતન્યની ભાવનાથી ઉત્પન્ન પરમ આહલાદ જેનું એક રૂપ છે, એટલે સુખનો આભાસ થાય છે, એ જેનું એક રૂપ છે. એવા સુખ અમૃતનો રસ ન લેતા આ જીવ જોયેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગોમાં જે નિરંતર ચિત્તને રોકે છે તેને નિદાન શલ્ય કહેવામાં આવે છે. જે સાચું સુખ છે એને છોડીને, એટલે એનો સ્વાદ ન લેતા, એટલે એનો પુરુષાર્થ ન કરતા કલ્પિત સુખમાં ચિત્તને રોકે છે તો એ નિદાન શલ્ય કહેવામાં આવે છે. એટલે એમાં એમ લીધું જોયેલા, સાંભળેલા અને અનુભવેલા. અનુભવેલા એટલે સાચી રીતે અનુભવેલા એમ નહીં, કેવા માત્ર અનુભવેલા. પર પદાર્થને તો ક્યાં એ અનુભવી શકે છે. તો એવા ચિત્તમાં નિરંતર ચિત્તને રોકે છે એ નિદાન શલ્ય કહેવામાં આવે છે. એટલે એ રીતે માયાશલ્ય, મિથ્યાશલ્ય અને નિદાન શલ્ય કહેવામાં આવે છે. હવે કહે છે કે એ ઉપરોક્ત લક્ષણવાળા ત્રણ શલ્ય વિભાવ પરિણામ વગેરે સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પ રહિત પરમ સ્વાસ્થ્યના સંવેદનથી ઉત્પન્ન થયેલ તાત્વિક પરમ આનંદ જેનું એક લક્ષણ છે, એવા સુખ અમૃતથી તૃપ્ત પોતાના આત્મા વડે પોતાનું સમ્યક નિર્વિકલ્પપણે વેદન, પરિજ્ઞાન, અનુભવન એવું જે નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન તે જ નિશ્ચય જ્ઞાન કહેવાય છે. એટલે જ્યારે શરૂઆત કરી ત્યારે નિશ્ચય જ્ઞાન કઈ રીતે છે એ હવે કહીએ છીએ એમ કરી અને પૂજ્ય બ્રહ્મદેવજીએ શરૂઆત કરી. શું કહ્યું? પેલા વ્યવહારની વાત કરી દીધી કે વ્યવહાર જે છે એમાં હે ઉપાદેય ના ભેદથી વ્યવહાર બે પ્રકારે છે એ વાત તો લીધી ને ત્યાર પછી કહે છે કે હવે તે જ વિકલ્પરૂપ વ્યવહાર જ્ઞાનથી સાધ્ય નિશ્ચય જ્ઞાનનું કથન કરે છે. એટલે એક સાથે કેટલી બધી વાત એમણે કહી દીધી કે નિશ્ચય જ્ઞાનનું કથન કરીએ છીએ, પણ એ નિશ્ચય જ્ઞાનમાં વ્યવહાર જ્ઞાન જે છે એ સાધક છે અને જે સાધ્ય છે એ નિશ્ચય જ્ઞાન છે. એક વાત. બીજી વાત એ લીધી એની અંદર કે નિશ્ચય જ્ઞાન કેવું છે, તો એમાં એ ત્રણ પ્રકારના શલ્ય રહિત છે અને એ ત્રણ શલ્યને સાથે સમજાવી દીધા કે એવા માયાશલ્ય, મિથ્યાશલ્ય અને નિદાન શલ્યથી એ રહિત છે. અને સાથે બીજું પણ લીધું કે એવા શલ્ય રહિત છે એટલે એ ઉપરોક્ત લક્ષણવાળા ત્રણ શલ્ય વિભાવ પરિણામ વગેરે સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પ રહિત. બીજું પરમ સ્વાસ્થ્યના સંવેદનથી ઉત્પન્ન થયેલ તાત્વિક પરમ આનંદ જેનું એક લક્ષણ છે એવું, એટલે એ અસ્થિપૂર્વક કહ્યું. અને પેલું ત્રણ પ્રકારના શલ્ય વિભાવ પરિણામ અને સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પ રહિત એ નાસ્તિથી કથન કર્યું. પણ છે કેવું તો કે પરમ સ્વાસ્થ્યના સ્વસંવેદનથી ઉત્પન્ન થયેલ તાત્વિક પરમ આનંદ જેનું લક્ષણ છે એવું, પરમ આનંદ જેનું લક્ષણ છે એવું, અને એવા સુખ અમૃતથી તૃપ્ત પોતાના આત્મા વડે પોતાનું સમ્યક નિર્વિકલ્પપણે પોતાના આત્મા વડે પોતાનું સમ્યક નિર્વિકલ્પપણે વેદન પણ પોતાથી જ થાય છે, પોતાનું વેદન પોતા દ્વારા એવા સુખ અમૃત
થી તૃપ્ત પોતાનો આત્મા છે એ તો દ્રવ્ય અપેક્ષાએ વાત લીધી, પણ એનું જ્યારે વેદન તો એ પર્યાયની વાત લીધી. એવું વેદન આવે થાય છે તો એની વાત કરે છે કે એવા સુખ અમૃતથી તૃપ્ત પોતાના આત્મા વડે પોતાનું સમ્યક નિર્વિકલ્પપણે વેદન પરિજ્ઞાન અનુભવન. એકલું વેદન નથી હોતું, એકલું જ્ઞાન નથી હોતું, પણ જ્ઞાન પૂરેપૂરું છે એટલે પરિજ્ઞાન લીધું, અને એમાં અનંત ગુણ છે તો ગુણનું ભવન હોય તો એનો એ અનુભવાય એટલે એનું અનુભવન, એમ ત્રણ સાથે લીધા. અને એ નિર્વિકલ્પપણે થાય છે. સમ્યક નિર્વિકલ્પપણે વેદન પરિજ્ઞાન અનુભવન, એવું જે નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન તે જ નિશ્ચય જ્ઞાન કહેવાય છે. નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન તે જ નિશ્ચય જ્ઞાન કહેવાય છે. તો પહેલા વ્યવહાર જ્ઞાનની વાત કરી, હવે આ નિશ્ચય જ્ઞાનની વાત કરી. એવો આ ભેદ, એ પ્રકારે ભેદ, અહીંયા તો સમ્યક જ્ઞાનના ભેદની વાત ચાલે છે ને, તો ભેદ કહેવામાં આવ્યા. હવે આ વાત લીધી તો એમાં એમ આવ્યું ને કે નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન એમ કહ્યું ને, તે જ નિશ્ચય જ્ઞાન કહેવાય છે. તો નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન, તો એમાં તો નિર્વિકલ્પ સ્વસંવેદન એ બંને જ્ઞાનના વિશેષણ થયા. જ્ઞાન કેવું છે તો કે આત્માનું છે એનો વિષય દર્શાવે છે એવું વિશેષણ જે છે તે સ્વસંવેદન જ્ઞાન, અને એ કેવું છે વિશેષ તો એ નિર્વિકલ્પ છે. એમ જ્યારે કહ્યું તો અહીંયા સમ્યક જ્ઞાનની અંદર આ વાત કરવામાં આવી, તેમાંથી નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન એના સંબંધી એક પ્રશ્ન કર્યો, શિષ્યએ શંકા ઊભી કરી અને પછી એનું સમાધાન આપ્યું. તો કે છે કે અહીંયા શિષ્ય શંકા કરે છે કે ઉપરોક્ત પ્રકારે પ્રાભૃત ગ્રંથમાં જે નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન કહેવામાં આવ્યું છે તે ઘટતું નથી, તે હોય નહીં. શિષ્ય એમ કહે છે કે આ જે વાત કરી, જે ગ્રંથની અંદર જે આ બધી વાત કરવામાં આવી છે પ્રાભૃત ગ્રંથમાં, તો કે છે કે એમાં નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન કહેવામાં આવ્યું તે ઘટતું નથી, તે હોય નહીં. સામો પ્રશ્ન કર્યો કે શા માટે ઘટતું નથી, કેમ ન હોય? તો એને શિષ્ય પાછી એ શંકાને વધારે સમજાવી કે કેમ ન હોય, એમને કેમ આવી શંકા થાય છે કે નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન જે કહેવામાં આવ્યું એવું નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન ન હોઈ શકે. તો એનું કારણ કહેવામાં આવ્યું કે શા માટે નથી. તો કે છે કે એમ કહેવામાં આવે છે, હવે તો કારણ કહેવામાં આવે છે. તો કે છે કે જેમ, હવે શિષ્ય આગળ એ શંકાને આગળ વધારે છે કે જેમ જૈન મતમાં સત્તા અવલોકન રૂપ એટલે સત્તા અવલોકન રૂપ ચક્ષુ આદિ દર્શન નિર્વિકલ્પ કહેવાય છે. એનો અર્થ શું થયો કે આત્મા છે એ એની એક સત્તા છે, એ અનંત ગુણ રૂપ અસંખ્ય પ્રદેશી એવી એની એક સત્તા છે. એ સત્તાનું જે દર્શન, એ સત્તાનું જે દર્શન જે છે એ નિર્વિકલ્પ તો છે. એટલે આપણે જે કહીએ છીએ જ્ઞાન અને દર્શન, તેમાં દર્શન જે છે એ નિરાકાર નિર્વિકલ્પ કહેવામાં આવ્યું. એટલે એમાં વિશેષતાથી કાંઈ જાણપણું હોતું નથી, માત્ર પ્રતિભાસ હોય છે. તો એ પ્રતિભાસ જે છે, દર્શન જે છે એ નિર્વિકલ્પ છે. જૈન દર્શનમાં તો એમ કહેવાયું છે વસ્તુ સત્તા સ્વરૂપ વસ્તુ છે, પણ વસ્તુ સત્તા સ્વરૂપ હોવા છતાં પણ એને વિશેષતાથી જોવામાં ન આવે અને માત્ર પ્રતિભાસ જે થાય છે તો એને નિર્વિકલ્પ અથવા તો નિરાકાર કહેવામાં આવે છે. જ્યારે જ્ઞાન છે એને તો સ્વવિકલ્પ અથવા તો સાકાર કહેવામાં આવે છે. આ જે સત્તા જે છે એ સત્તા કેવી છે? અનંત ગુણ છે, અસંખ્ય પ્રદેશ છે, એક રૂપ અભેદ વસ્તુ છે, નિત્ય છે, એ ચૈતન્ય વસ્તુ છે. એવી એ જે સત્તા જે છે, એ સત્તા, એ આત્મા, એ જીવ, તો એનો પ્રતિભાસ થાય એમાં વિકલ્પ હોતો નથી, તો એને દર્શન કહીએ છીએ. તો એ દર્શન છે એ નિર્વિકલ્પ કહેવાય છે. જ્યારે જ્ઞાન છે એને તો સાકાર કહ્યું અથવા સ્વવિકલ્પ કહેવામાં આવ્યું, કેમ કે એમાં તો વિશેષપણે જેવું છે તેવું ખ્યાલમાં આવે છે. એટલે એ તો બધી સૂક્ષ્મતાથી બધી વાત આવે, વિશેષપણે વાત આવે. તો કે જૈન મતમાં તો સત્તા અવલોકન રૂપ ચક્ષુ આદિ દર્શન, એમ
એમાં ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન એ રીતે જે આવે છે દર્શન, તો એમાં એટલે કોઈ પણ વસ્તુનું આપણે જ્ઞાન કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે બાહ્યમાં પણ એમ જ હોય છે. પહેલા એ દર્શન હોય છે એટલે સામાન્ય પ્રતિભાસ હોય છે અને પછી વિશેષતાથી જ્ઞાન હોય છે. એ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય હોય કે બીજી ઇન્દ્રિયનો વિષય હોય, તો એ બધા વિષયોને જ્યારે આપણે જાણીએ તો જોઈએ છીએ ત્યારે પણ દેખાય છે તો પહેલા કંઈક છે અને પછી આ કોમ્પ્યુટર છે એમ હોય છે. સાંભળીએ છીએ તો આ કંઈક અવાજ છે, પછી આ એ સિતારનો અવાજ છે. એ એટલે પહેલું જે છે તે સામાન્ય અવલોકન જે છે એ દર્શન કહેવાય, અને પછી વિશેષતાથી આપણે જ્યારે જાણીએ કે આ જ છે એને જ્ઞાન કહેવાય. તો આવું જૈન મતની અંદર કહેવામાં આવ્યું છે. દર્શન જે છે એને નિર્વિકલ્પ કહેવામાં આવ્યું છે, ત્યારે જ્ઞાનને તો સાકાર અથવા તો સ્વવિકલ્પ કહેવામાં આવ્યું છે. કેમ કે એમાં તો વિશેષપણે જાણવું છે. તો પછી તમે અહીંયા એમ કહ્યું કે નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન, એમ જ્યારે કહ્યું તો પછી શિષ્ય એટલા માટે શંકા કરે છે કે નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન કહેવામાં આવ્યું એ હોઈ શકે નહીં, એ ઘટતું નથી. તો સામો પ્રશ્ન કર્યો કે શા માટે એમ ન હોય? તો કે છે કે જૈન દર્શનમાં તો માન્યતા શું છે કે જૈન મતમાં તો સત્તા અવલોકન રૂપ ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન આદિ દર્શન એ નિર્વિકલ્પ કહેવાય છે. તેમ તેવી જ રીતે બૌદ્ધ મતમાં જ્ઞાન નિર્વિકલ્પ કહેવાય છે. બૌદ્ધ મતની અંદર જ્ઞાનને નિર્વિકલ્પ કહ્યું છે, અને એ એવું કહ્યું છે, પાછું આગળ વાત કરે છે, પરંતુ તે નિર્વિકલ્પ હોવા છતાં જ્ઞાન ત્યાં વિકલ્પને ઉત્પન્ન કરનાર કહેવાય છે. બૌદ્ધ મતની અંદર જ્ઞાનને નિર્વિકલ્પ એ લોકોએ કહ્યું છે, અને પાછું એ જ્ઞાન વિકલ્પને ઉત્પન્ન કરનાર કહેવાય છે. એ વાત બૌદ્ધ મતમાં આવી છે. અહીંયા તમે જે જૈન મતમાં જે કહ્યું એમાં તો જે દર્શન છે તે નિર્વિકલ્પ છે. જૈન મતમાં તો જ્ઞાન વિકલ્પને ઉત્પન્ન કરનાર જ નથી. બૌદ્ધમાં જ્ઞાન એ વિકલ્પ એ બૌદ્ધ મતની અંદર જ્ઞાન જે છે એને નિર્વિકલ્પ કહેવાય ને પાછું એ જ્ઞાન વિકલ્પને ઉત્પન્ન કરે એમ છે. જ્યારે જૈન મતની અંદર તો જ્ઞાન છે એને સ્વવિકલ્પ સાકાર કહ્યું છે, અને એ જૈન મતમાં તો જ્ઞાન એ વિકલ્પને ઉત્પન્ન કરનાર જ નથી કહ્યું, એ પોતે જ છે, પણ સ્વરૂપથી જ સ્વવિકલ્પ છે. એ વિકલ્પને ઉત્પન્ન નથી કરતું, પણ એ સ્વરૂપથી જે સાકાર સ્વવિકલ્પ એનું જ્ઞાનનું સ્વરૂપ જ એવું છે, અને એટલે તો એ દર્શનથી જુદું પડે છે. તો કે છે કે જૈન મતમાં તો જ્ઞાન વિકલ્પને ઉત્પન્ન કરનાર જ નથી. જ્ઞાન કંઈક વિકલ્પને ઉત્પન્ન કરતું નથી, પણ એ પોતે જ એ વિકલ્પ સ્વરૂપ છે, સ્વરૂપથી જ સ્વવિકલ્પ છે, અને તેવી જ રીતે સ્વ પર પ્રકાશક છે. એવી જ રીતે જ્ઞાન સ્વ પર પ્રકાશક છે. તો હવે આ જે શંકા કરી કે જ્ઞાનને નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન માટેની જે શંકા કરી, તો હવે એનો પરિહાર કરવામાં આવે છે. એનો ઉત્તર અહીંયા આપ્યો છે કે કઈ રીતે જ્ઞાનને અહીંયા નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન, એને નિશ્ચય જ્ઞાન જે કહેવામાં આવ્યું સમ્યક જ્ઞાનમાં, તો એ કઈ રીતે છે હવે એની વાત કરે છે. કે આપણે દર્શનને નિર્વિકલ્પ કહીએ છીએ, નિરાકાર કહીએ છીએ, સામાન્ય પ્રતિભાસ કે સામાન્ય અવલોકન કહીએ છીએ, પણ જ્ઞાનમાં તો વિશેષતાથી જાણવું થાય છે. એમાં તો ક્યાં પછી વાત જ છે, તો એનો સ્વભાવ જ વિશેષતાથી જાણવું, એટલે એ પોતે જ સ્વરૂપથી જ સ્વવિકલ્પ છે, સાકાર છે, અને સ્વ પર પ્રકાશક છે. તો એ કઈ રીતે છે હવે એનું સમાધાન આપે છે. નિર્વિકલ્પ કઈ રીતે, જ્ઞાનને નિર્વિકલ્પ કઈ રીતે કહેવાય. અહીંયા કહે છે કે જૈન સિદ્ધાંતમાં જ્ઞાનને કથનચિત કોઈ અપેક્ષાએ સ્વવિકલ્પ અને કથનચિત નિર્વિકલ્પ માનવામાં આવે છે. કેમ કે જૈન દર્શનની અંદર વસ્તુ સ્વરૂપને અનેક નય દ્વારા પ્રકાશવામાં આવ્યું છે, અનેકાંત દ્વારા જ વસ્તુ સ્વરૂપને પ્રકાશવામાં આવ્યું છે. ભગવાનની વાણીમાં વસ્તુ સ્વરૂપ એમ જ આવ્યું છે, એકાંતે વાત નથી. એટલે જૈન સિદ્ધાંતમાં જ્ઞાનને કથનચિત કોઈ અપેક્ષાએ સ્વવિકલ્પ અને કથનચિત કોઈ અપેક્ષાએ નિર્વિકલ્પ માનવામાં આવે છે. અને તે આ પ્રમાણે, જેમ કે વિષય આનંદ રૂપ જે સંવેદન છે, વિષય આનંદ રૂપ ઇન્દ્રિયના વિષયો, એમાં જે આનંદની કલ્પના, તો જેમ કે વિષય આનંદ રૂપ જે સંવેદન છે તે રાગ સંવેદનના વિકલ્પ હોવાથી સવિકલ્પ છે. ફરીથી શાંતિથી સમજવા જેવી વાત છે.
કે વિષય આનંદ રૂપ જે સંવેદન છે, જે વિષયનો ભોગને ભોગવવા રૂપે જે સંવેદન છે, તે રાગ સંવેદનના વિકલ્પ રૂપ, તે રાગ સંવેદનના વિકલ્પ રૂપ હોવાથી સ્વવિકલ્પ છે. એટલે કે ત્યાં વિકલ્પ રહ્યો છે. ઇન્દ્રિયોના વિષય ભોગમાં એ વિકલ્પ રહ્યો છે. એટલે ત્યાં જે વેદન કહેવામાં આવ્યું એ સ્વવિકલ્પ કહેવામાં આવ્યું. વિષય આનંદ રૂપ જે સંવેદન, એ સંવેદન એ રાગ સહિત છે ને, એ સંવેદન છે તે રાગ સંવેદનના વિકલ્પ રૂપ હોવાથી સ્વવિકલ્પ છે. તો ત્યાં વિકલ્પ છે, એ સંવેદનમાં સ્વવિકલ્પ કહેવામાં આવ્યું. આપણે અહીંયા નિર્વિકલ્પ સ્વસંવેદનની વાત હતી. અહીંયા જે છે તે આ જે ઇન્દ્રિય દ્વારા એટલે વિષય જે છે એનું સંવેદન છે એ સ્વવિકલ્પ છે. એટલે એ અપેક્ષા એ સ્વવિકલ્પ કહેવાય. આ એક અપેક્ષા લીધી, એવું સ્વવિકલ્પ છે. તો પણ બાકીના અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પોનો સદભાવ હોવા છતાં તેમનું મુખ્યપણું નથી. તો પણ બાકીના અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પોનો સદભાવ હોવા છતાં તેમનું મુખ્યપણું નથી. તે કારણે નિર્વિકલ્પ પણ કહેવાય છે. બીજા સૂક્ષ્મ વિકલ્પો જે છે, સૂક્ષ્મ વિકલ્પોનો એટલે કહે છે કે તો પણ બાકીના જેની ઈચ્છા નથી એવા અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પોનો સદભાવ હોવા છતાં તેમનું મુખ્યપણું નથી. તે કારણે નિર્વિકલ્પ પણ કહેવાય છે. આ જે સંવેદનની જે વાત કરવામાં આવી, એ સંવેદનની અંદર વિકલ્પ છે, પણ જો એની ઈચ્છા નથી તો શું છે? તો એ નિર્વિકલ્પ છે. શું કહે છે કે જેમ કે વિષય આનંદ રૂપ જે સંવેદન છે તે રાગ સંવેદનના વિકલ્પ રૂપ હોવાથી સ્વવિકલ્પ છે, તો પણ બાકીના અનિચ્છિત જે ઈચ્છવામાં નથી આવતા એવા સૂક્ષ્મ વિકલ્પોનો સદભાવ હોવા છતાં તેમનું મુખ્યપણું નથી. તે કારણે નિર્વિકલ્પ પણ કહેવાય છે. એટલે ત્યાં બંને સાથે લીધા, સવિકલ્પ નિર્વિકલ્પ બંને એ રીતે સાથે લીધા. બીજા ઈચ્છવામાં નથી આવતા એવા સૂક્ષ્મ વિકલ્પોનો સદભાવ હોવા છતાં તેમનું મુખ્યપણું નથી. બીજા વિકલ્પોનું મુખ્યપણું નથી એટલે એ અપેક્ષાએ નિર્વિકલ્પ પણ કહેવાય છે. હવે આગળ કહે છે કે તેવી જ રીતે સ્વશુદ્ધ આત્માના સંવેદન રૂપ, આ હવે સંવેદન બીજું લીધું, સ્વશુદ્ધ આત્માનું સંવેદન અહીંયા લે છે. હવે તો કે છે કે તેવી જ રીતે સ્વશુદ્ધ આત્માના સંવેદન રૂપ વિતરાગ સ્વસંવેદન જ્ઞાન પણ સ્વસંવેદનના એક આકાર રૂપ વિકલ્પમય હોવાથી સ્વવિકલ્પ છે. સ્વશુદ્ધ આત્માના સંવેદન રૂપ વિતરાગ સ્વસંવેદન જ્ઞાન પણ સ્વસંવેદનના એક આકાર રૂપ છે. સ્વસંવેદનના એક આકાર રૂપ એટલે અનંત ગુણોનું અભેદ, અનંત ગુણોનું અભેદ અને અનુભવમાં આવવું, ભેદ પાડ્યા વિના અનુભવનું એવું સંવેદન થવું, એક આકાર રૂપ, એક જ સ્વાદ આવવો. બધા અનંત ગુણોનું અંદરમાં ચાલી રહેલું પરિણમન છે એનો એક સ્વાદ આવવો એટલે એક આકાર રૂપ થયું. સંવેદન કેવું છે? શરબતના ઉદાહરણથી આપણે એ વાત સમજીએ છીએ કે શરબતની અંદર અનેક પદાર્થો નાખ્યા છે, જુદા જુદા સ્વાદવાળા, પણ છતાંય શરબત તરીકે જ્યારે અનુભવવામાં આવે છે તો એક જ સ્વાદ શરબતનો છે. એવી રીતે આત્માના અનંત ગુણોનું અંદરમાં જે ચાલી રહેલું ભવન એનું લક્ષ કરતા જે અનુભવમાં આવે છે તે અનુભૂતિ જે છે એમાં કઈ જુદો જુદો ભેદ પડતો નથી. એટલે એ રીતે અહીંયા સ્વસંવેદનના એક આકાર રૂપ એને કહેવામાં આવ્યું. સ્વશુદ્ધ આત્માના સંવેદન રૂપ વિતરાગ સ્વસંવેદન જ્ઞાન પણ સ્વસંવેદનના એક આકાર રૂપ વિકલ્પમય હોવાથી સ્વવિકલ્પ છે. તો પણ બાહ્ય વિષયોના અનિચ્છિત ઈચ્છવામાં નથી આવતા બાહ્ય વિષયોનું, એટલે કે છે કે તો પણ એ વખતે
બાહ્ય વિષયોના અનિચ્છિત સૂક્ષ્મ વિકલ્પોનો સદભાવ હોવા છતાં તેમનું મુખ્યપણું ન હોવાથી નિર્વિકલ્પ પણ કહેવાય છે. એટલે બીજા અન્ય વિકલ્પ નથી, એટલે એ રીતે નિર્વિકલ્પ કહેવાય છે. એક વિકલ્પ અહીંયા જે લીધો આકાર કયો એને સાકાર કહ્યું, આકાર રૂપ કહેવાથી એને વિકલ્પમય કહેવામાં આવ્યું. એમાં તો આત્માનો વિકલ્પ છે, અનંત ગુણોનો અનુભવ જે થાય છે એ એક રૂપે થાય છે, એ વિકલ્પમય કહ્યું છે એમ છે. એટલે એ અપેક્ષાએ એ સવિકલ્પ કહેવાય ને એ જ વખતે એ જ સમયે બાહ્ય વિષયોની ઈચ્છા કાંઈ છે નહીં, અનિશ્ચિત સૂક્ષ્મ વિકલ્પોનો સદભાવ હોવા છતાં. હવે સૂક્ષ્મ વિકલ્પો તો આપણને વિચાર થાય સૂક્ષ્મ વિકલ્પો કેવી રીતે હોય, જ્યારે નિર્વિકલ્પ ધ્યાન આપણે કહીએ છીએ તો પણ કહે છે કે સૂક્ષ્મ વિકલ્પોનો સદભાવ છે. કેમ છે સૂક્ષ્મ વિકલ્પોનો સદભાવ? એટલા માટે છે કે હજી કર્મની પ્રકૃતિઓ અંદરમાં પડી છે, એટલે અબુદ્ધિપૂર્વકનો જે આપણે રાગ કહીએ છીએ ને 7મા ગુણસ્થાનમાં એની ઉપર બધે, તો એ સૂક્ષ્મ વિકલ્પોનો સદભાવ છે, પણ એ કાંઈ એને દેખાતો નથી, એને ખ્યાલમાં આવતોય નથી. એટલે બાહ્ય વિષયોના જે એની ઈચ્છા નથી એવા અનિશ્ચિત સૂક્ષ્મ વિકલ્પોનો સદભાવ હોવા છતાં તેમનું મુખ્યપણું ન હોવાથી નિર્વિકલ્પ પણ કહેવાય છે. સ્વસંવેદન જ્ઞાન એ રીતે નિર્વિકલ્પ પણ કહેવાય છે અને સવિકલ્પ પણ કહેવાય છે. બંને વાત અહીંયા સમજાવી અને સ્વસંવેદન માટે પણ સમજાવી, એટલે શુદ્ધ આત્માનું લક્ષ્ય કરી અને જે થાય એને માટે પણ સમજાવી, અને અહીંયા વિષય આનંદ રૂપ જે સંવેદન છે એને માટે પણ એ સવિકલ્પ ને નિર્વિકલ્પ બંને સમજાવવામાં આવ્યું. એટલે બંને સાથે હોય છે. જે બીજું કાંઈક નથી એ અપેક્ષા એ નિર્વિકલ્પપણું છે, ને જે છે એની અપેક્ષા એ સવિકલ્પપણું છે. ટૂંકમાં કેવું હોય તો એમ કહેવાય. હવે કહે છે કે અહીં અપૂર્વ સ્વસંવેદનના આકાર રૂપ, અપૂર્વ એટલા માટે કે પહેલા થયું નથી, એટલે અહીં અપૂર્વ સ્વસંવેદનના આકાર રૂપ અંતર્મુખ પ્રતિભાસ હોવા છતાં બાહ્ય વિષયોના અનિશ્ચિત સૂક્ષ્મ વિકલ્પો પણ છે જ. જો કરે છે બાહ્ય વિષયોના જેની ઈચ્છા નથી એવા સૂક્ષ્મ વિકલ્પો પણ છે જ, તે જ કારણે જ્ઞાન સ્વ પર પ્રકાશક પણ સિદ્ધ થાય છે. સ્વ અને પરને પ્રકાશે છે એવું પણ સિદ્ધ થાય છે. અને એ વાત અહીંયા શ્રી સમયસાર મોક્ષ અધિકાર ગાથા 292 ની શ્રી જયસેન આચાર્ય ભગવાનની ટીકામાંથી લેવામાં આવી છે. જો આ સ્વવિકલ્પ, નિર્વિકલ્પ અને સ્વ પર પ્રકાશક જ્ઞાનનું વ્યાખ્યાન આગમ, અધ્યાત્મ અને તર્કશાસ્ત્રને અનુસરીને વિશેષ રૂપે કરવામાં આવે તો ઘણો વિસ્તાર થઈ જાય. પણ અહીંયા આ દ્રવ્ય સંગ્રહમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની અંદર એ અધ્યાત્મ શાસ્ત્ર હોવાથી એ બધો વિસ્તાર કર્યો નથી. એટલે આગમ અપેક્ષાએ અને અનેક રીતે એનો વિચાર કરવામાં આવે, તર્ક સાથે સમજવામાં આવે, દરેક અપેક્ષાને તર્ક લઈને તો ઘણો જ વિસ્તાર થાય. અને એમાં પાછું રહેલું અધ્યાત્મ, એને પણ દરેક અપેક્ષાની સાથે માંથી અધ્યાત્મ જે કાઢવામાં આવે તો એ ઘણો વિસ્તાર થાય. એ બધી વાત હોય એટલે અહીંયા વધારે વિસ્તાર નથી લીધો. આ અધ્યાત્મ શાસ્ત્ર છે એટલે અહીંયા મુખ્ય પ્રયોજનભૂત વાત લેવામાં આવી છે. તો આ શંકા અને શંકાનું સમાધાન. શું શંકાથી નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન એમ જ્યારે કહેવામાં આવ્યું નિશ્ચયથી નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન, તો એના સંબંધીની વાત કરવામાં આવી. જ્ઞાનને તમે એક તરફ સવિકલ્પ કહો છો, સાકાર કહો છો, અને ફરી પાછું અહીંયા નિર્વિકલ્પ કેમ કહ્યું તો એ સમજાવવામાં આવ્યું. તો એ નિશ્ચય જ્ઞાનની વાત કરી. એટલે સમ્યક જ્ઞાનમાં વ્યવહાર અને નિશ્ચય એ બે વાત હતી, એમાંથી આ વાત કરી. વ્યવહારની અંદર બે ભેદથી વાત કરવામાં આવી, હે અને ઉપાધિ એવા બે ભેદથી વાત કરવામાં આવી. તો એ રીતે આ ગાથા અહીંયા પૂરી થાય છે. 42ની ગાથા જે છે એ અહીંયા પૂરી થાય છે. કહે છે કે આ રીતે રત્નત્રયાત્મક મોક્ષ માર્ગ જે અવયવી અને તેના બીજા અવયવરૂપ જ્ઞાનના વ્યાખ્યાન દ્વારા ગાથા 42મી સમાપ્ત થઈ. આ બીજો અવયવ કયો? પહેલો અવયવ જે સમ્યક દર્શનનો કયો, અને આ બીજો અવયવ સમ્યક જ્ઞાનનો કયો, અને હવે ત્રીજો અવયવ આવશે સમ્યક ચારિત્રનો, રત્નત્રયમાંથી. તો આ એ રીતે 42મી ગાથા થઈ. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચનમાં વિસ્તાર કર્યો છે અને પ્રયોજનભૂત વાત
જે સમજાવી છે એ આપણે શરૂ કરીએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, એના પાના નંબર 130 ઉપર જ્યાં 41મી ગાથા પૂરી થાય છે ત્યાં ગુરુદેવ કહે છે કે હવે આત્મામાં શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તે મોક્ષ માર્ગ છે, તેના બીજા અંશ પ્રકાર રૂપ સમ્યક જ્ઞાન તે કેવું હોય તેનું વર્ણન કરે છે. સમ્યક દર્શન એ પહેલી વાત થઈ, એ પહેલો પ્રકાર થયો. બીજો પ્રકાર સમ્યક જ્ઞાન, ત્રીજો પ્રકાર સમ્યક ચારિત્ર, અથવા તો પહેલું રત્ન કહીએ તો સમ્યક દર્શન, બીજું રત્ન સમ્યક જ્ઞાન અને ત્રીજું રત્ન સમ્યક ચારિત્ર. તો હવે અંશ પ્રમાણે જોઈએ તો આ બીજો અંશ એનું વર્ણન કરે છે, એમ ઉપોદઘાત કર્યો. અને પછી 42મી ગાથા કહી અને ગુરુદેવ એમાં કહે છે કે ધર્માત્મા જ્ઞાની, પાના નંબર 131 ઉપર, ધર્માત્મા જ્ઞાની ગ્રહસ્થ દશામાં હોય કે ત્યાગી હોય, પણ પોતાનું તેમનું સ્વસંવેદનમય સમ્યક જ્ઞાન યથાર્થતા વાળું હોય છે. તે સ્વપર પદાર્થમાં, એટલે સ્વપર પદાર્થના સ્વરૂપમાં સંશય, વિપરીતતા અને અચોક્કસતા રૂપ કુજ્ઞાનથી રહિત હોય છે. એમાં સંશય નથી હોતો, વિપરીતતા નથી હોતી અને અચોક્કસતા નથી હોતી. અચોક્કસ એટલે નથી, કઈ ખબર નથી, એ અચોક્કસ, એને વિમોહ કહેવામાં આવ્યો. અને વિપરીતતા એટલે વિરુદ્ધ વાત, વિભ્રમ, અને સંશય, આ હશે કે તે હશે. તો એ ત્રણ વસ્તુ નથી. અને એ ત્રણને ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે એ હોય તો કુજ્ઞાન કહેવાય. એટલે ગુરુદેવ એમ કહે છે કે સંશય, વિપરીતતા અને અચોક્કસતા રૂપ કુજ્ઞાનથી રહિત હોય છે. સમ્યક જ્ઞાન કેવું હોય છે એની વાત કરતા આના ત્રણથી રહિત હોય છે એમ કહ્યું. પણ એમાં સાથે બીજી વાત લઈ લીધી ગુરુદેવે કે ધર્માત્મા જ્ઞાની ગ્રહસ્થ દશામાં હોય કે ત્યાગી હોય, કોઈ પણ દશામાં હોય, જે સમ્યક દ્રષ્ટિ છે એને માટે હોય, એને પોતાનું એટલે સ્વસંવેદનમય જે સમ્યક જ્ઞાન જે છે એ યથાર્થતા વાળું હોય છે. અને એ સ્વ પર પદાર્થના સ્વરૂપમાં, એટલે સ્વને જાણે છે, એને તો જેમ છે તેમ જાણે, કેમ કે તું અનુભવે છે, એટલે એમાં તો કોઈ પ્રશ્ન નથી વિપરીતતા વગેરેનો. પરંતુ પરને પણ જાણે ત્યારે આ પ્રશ્ન થાય કે એ બરાબર જાણે છે કે કેમ. બરાબર જાણે છે એમ જયારે કહેવું હોય તો ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે તેમ પરને બરાબર જાણે તો એમ કહેવાય કે બરાબર જાણે છે. એટલે એનો અર્થ શું થયો કે ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યું છે તેમ તો જાણે, પણ એમાં એને કાંઈ સંદેહ ન હોય, એનાથી કોઈ વાત વિપરીતપણે પણ ન પકડે અને એમાં કંઈક ઓછું પણ પકડે નહીં, ચોક્કસતા પણ ન હોય. એવા ત્રણ દોષ રહિત પરનું જ્ઞાન, પર પદાર્થનું જ્ઞાન જે છે એને હોય છે. કોને? સમ્યક દ્રષ્ટિને હોય છે. આગળ કહે છે કે તે સમ્યક જ્ઞાન આકાર વિકલ્પ સહિત એટલે સાકાર સ્વપર પ્રકાશક છે અને અનેક પ્રકાર વાળું છે, અનેક ભેદ વાળું છે, એમ એવું છે. આગળ કહે છે કે સમ્યક જ્ઞાનનો કોઈ પ્રકાર એવો નથી કે શુભ રાગથી કે નિમિત્તથી મોક્ષ માર્ગ માને અથવા પરનું કાંઈ કરી શકે એમ માને, એવો કોઈ પ્રકાર નથી. સમ્યક જ્ઞાનની અંદર તો બધું આવી ગયું ને, મતિશ્રુત અવધિ પણ લીધા, કેવળ જ્ઞાન સુધી, પાંચે જ્ઞાનના ભેદ અપેક્ષાએ એ રીતે પણ વાત લીધી. અને પછી એમાં શ્રુત જ્ઞાનની વાત લીધી, એની અંદર તો 12 અંગ અને અંગ બાહ્યના જ્ઞાનની પણ વાત લેવામાં આવી. પછી અનુયોગ પ્રમાણે પણ વાત લીધી, 4 અનુયોગની રીતે વાત લેવામાં આવી, એ રીતે પણ વાત લેવામાં આવી. તો એ બધું સ્વથી જુદું છે ને, પણ છતાં પણ એમ કહે છે કે એમાં કોઈ પ્રકાર એવો નથી, એમાં કોઈ પ્રકાર એવો નથી કે એમાં શુભરાગથી કે નિમિત્તથી મોક્ષ માર્ગ માને, એવી વાત નથી. અથવા તો પરનું પોતે કાંઈ કરી શકે એટલે પરનું કરતા પણ માને, એવો પણ નથી. પણ વિતરાગી શ્રદ્ધા જ્ઞાન અને વિતરાગતાથી જ મોક્ષ માર્ગ માને, પરથી લાભ હાનિ કે પરનું વ્યવહારથી પણ કરી શકાય છે એવું ન માને.
એ સમ્યક જ્ઞાન છે. જો ગુરુદેવ આટલી બધી વાત આપણે લીધી, એમાંથી પણ ગુરુદેવે કેટલી એક સરસ વાત એમાંથી પણ કાઢી. જેમ કે આ વાત તો આવી કે સમ્યક જ્ઞાનમાં કોઈ બીજી વાત નથી, વાત તો એમાંથી આવી, પણ એમાં ગુરુદેવે આ વાત સાથે લીધી કે એ પરથી લાભ હાનિ ન માને, પરથી લાભ હાનિ માને એવું પણ એમાં નથી, અને સ્વભાવ વગેરેથી ધર્મ માને એવું પણ હોતું નથી. માત્ર વિતરાગી શ્રદ્ધા જ્ઞાન, વિતરાગતાથી જ મોક્ષ માર્ગ છે એવું સમ્યક જ્ઞાનમાં હોય. હવે વ્યાખ્યાની વાત લે છે, એમાં સંશય વગેરેની વાત, ત્રણે ત્રણ વસ્તુ ગુરુદેવ અહીંયા સમજાવે છે. પહેલું સંશયની વાત લે છે. શુદ્ધ આત્મતત્વ, સાચા દેવગુરુ તથા સર્વજ્ઞ કથિત નવ તત્વ. શુદ્ધ આત્મતત્વ, સાચા દેવગુરુ તથા સર્વજ્ઞ કથિત નવ તત્વ, છ દ્રવ્ય વગેરેનું પ્રતિપાદન કરનારા જે શાસ્ત્ર છે તે જ એક સત્ય છે કે અન્ય મતીઓ દ્વારા કહેલા શાસ્ત્ર પણ સત્ય છે. આવી શંકા, સંશયની જ વાત કરવી છે, પણ સંશયની વાત કરવામાં પણ એમણે વાત સાથે એ લઈ લીધી કે શાસ્ત્રમાં શું વાત હોય છે, શાસ્ત્રમાં ખરેખર શેનું પ્રતિપાદન કરવામાં આવે છે. શુદ્ધ આત્મ તત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, નવ તત્વની વાત હોય, છ દ્રવ્યની વાત હોય, એ બધી વાત હોય તો શુદ્ધ આત્મ તત્વ, સાચા દેવગુરુ દ્વારા પણ એ જ રીતે પ્રતિપાદન થતું હોય, તથા સર્વજ્ઞ કથિત આ જે છે નવ તત્વ, છ દ્રવ્ય વગેરેનું પ્રતિપાદન જે છે તે શાસ્ત્ર, તો એ એમાં સાથે એમ કહી દીધું કે સાચા દેવગુરુ અને સાચા શાસ્ત્ર એ સત્ય છે, કેમ કે એ બધા ભગવાનની વાણીને કહેનારા છે. તો એ સત્ય છે કે અન્યમતીઓએ કહેલા, અન્યમતી દ્વારા કહેલા શાસ્ત્ર પણ સત્ય છે, એમાં પણ કંઈક સત્ય લાગે છે એવી કેટલાકને અંદરમાં શંકા હોય છે, અથવા તો એવો વિકલ્પ હોય છે. સર્વધર્મ સમાન એવી બધી વાતો પણ જૈનમાં પણ ઘણા લોકો કરતા થઈ ગયા છે. સમજ્યા વગર એક પણ શાસ્ત્રનો અભ્યાસ નથી, જૈનના શાસ્ત્રોનો અભ્યાસ નથી ને બીજાના શાસ્ત્રોનો અભ્યાસ નથી, અને આમ નામ જ બધું બોલતા હોય છે. તો કે છે કે અન્યમતીઓ દ્વારા કહેલા શાસ્ત્ર પણ સત્ય છે. બધા ધર્મમાં આત્માના ધર્મની વાત આવે છે ને, બધા ધર્મમાં આત્માની વાત આવે છે, એની વાત આવે છે ને, પછી સુખી થવાની વાત કહી છે બધા ધર્મની અંદર. ભલે એમ કે માર્ગ ભલે જુદા જુદા હોય, પણ બધાનું સાધ્ય તો એક જ છે ને, કે ભાઈ સુખી થવું, એમ એવું જ સાધ્ય તો બધાનું છે ને. તો એવી સંશયવાન બુદ્ધિ, આવા પ્રકારની સંશયવાન બુદ્ધિ સમ્યક જ્ઞાનીને ન હોય, એને એવી બુદ્ધિ ન હોય, અને બધા ધર્મ, ગુરુ અને શાસ્ત્રોમાં ધર્મની વાત છે માટે તેનું પણ કંઈક સાચું હોવું જોઈએ, અને સર્વજ્ઞનું પૂરેપૂરું સાચું હશે, આવું સંશય સહિત જ્ઞાન તે મિથ્યા જ્ઞાન છે. સાથે એમ માને કે સર્વજ્ઞનું જ્ઞાન તો બરાબર પૂરેપૂરું છે, પણ પેલામાં પણ કંઈક એમ કે સાચું હોવું જોઈએ, અને સર્વજ્ઞનું પૂરેપૂરું સાચું હશે, એમાં પણ સંશય જરા હશે. એટલે તો આવું સંશય સહિત જ્ઞાન તે મિથ્યા જ્ઞાન છે. તેને મિથ્યા ભાવ રહિત ચિદાનંદ સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન, શાંતિનો માલ મળે નહીં. જ્યારે આવું મિથ્યા જ્ઞાન છે, સંશય સહિતનું જ્ઞાન છે, એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય નહીં, કે જે સ્વરૂપમાંથી એને શાંતિ, આનંદની પ્રાપ્તિ થાય, એ માલ એ મળે નહીં. કે છે તેને મિથ્યા ભાવ રહિત ચિદાનંદ સ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન, શાંતિનો માલ મળે નહીં, એ પ્રાપ્ત થાય નહીં. જ્યાં સુધી સંશય છે ત્યાં સુધી ખરેખર સ્વરૂપનો નિર્ણય કરી શકતો જ નથી કેવું સ્વરૂપ છે, અને સ્વરૂપનો નિર્ણય નથી કરતો, અને એવા સ્વરૂપની પ્રાપ્તિ ક્યાંથી પ્રાપ્ત થાય એનો પણ એને નિર્ણય થતો નથી. સાચા દેવગુરુ શાસ્ત્રની 100% પૂરેપૂરી શ્રદ્ધા હોય, અને ત્યાંથી જ ધર્મની પ્રાપ્તિ થાય એવું હોય, અને એમાં જે વાત હોય એને જ સ્વીકારે, તો એને પોતાના સ્વરૂપનો નિર્ણય થાય, અને નિર્ણય થાય તો પછી એમાં બતાવેલા માર્ગ પ્રમાણે પુરુષાર્થ કરે, અને સાચા શ્રદ્ધા, જ્ઞાન, શાંતિની પ્રાપ્તિ થાય. એ સિવાય થાય નહીં. એટલે સંશય હોય ત્યાં સુધી કાંઈ થાય નહીં. એવો સંશય એ દોષ કહેવાય. ગુરુદેવે પહેલા જ એ વાત તો કરી દીધી, એ કુજ્ઞાન કહેવાય, એમ કહી દીધું.
હવે આગળ કહે છે કે હિત અહિત કરનારા કોણ અને શેનાથી મારું હિત અહિત છે તેમાં સંશય છે તેને જેમ અંધારામાં વૃક્ષના ઠૂંઠામાં મનુષ્ય હશે કે ઠૂંઠું હશે એવો સંશય થાય છે તે શંકાશીલ મિથ્યા જ્ઞાન સમજવું. આ સંશયની વાત પૂરી કરી. હવે બીજું વિમોહ અનધ્યવસાય. વિમોહ એટલે અનધ્યવસાય, અચોક્કસતા. રસ્તે ચાલતા પગમાં તૃણ આદિનો સ્પર્શ થાય છે તેનો ખ્યાલ રાખવામાં આવતો નથી. શું હશે? ગમે તે હો, એ ગમે તેવો, શું સ્પર્શ થયું કઈ નહીં, ગમે તેવો હોય. એવી જ રીતે જેમ ક્યાંક જાય છે અને દિશા ભૂલી જાય છે તેમ તત્વજ્ઞાનમાં બેદરકાર રહે છે તે અચોક્કસતા છે. જે હોય તે તત્વજ્ઞાનની વાત કંઈક હોય તો કે જે હોય તે હશે એમ. સંશયની તો વાત ક્યારે થાય કે બે વાતને જરાક એના ઉપર વિચાર કરે ને તો એને સંશય થાય કે આ હશે કે તે હશે. પણ અહીંયા તો બે વાત ક્યાં, એક વાતનો એને તો વિચાર નથી. તત્વજ્ઞાનમાં બેદરકાર રહે તે અચોક્કસતા છે. આત્મા ત્રિકાળી અનંત ગુણોનો પિંડ છે. તે દ્રવ્ય, તેના દરેક ગુણ ત્રિકાળી છે એટલે ત્રણેય કાળે રહેવા વાળા છે. તે દરેક ગુણની દરેક સમયે નવી નવી પર્યાય ઉપજે છે એટલે દરેક સમયે અનંત ગુણની પર્યાયનો વિચાર કરીએ તો અનંત પર્યાય થાય છે. આત્મામાં દરેક ગુણની એક સમયમાં પર્યાય તો અનંત ગુણની અનંત પર્યાય એક સમયમાં થાય છે અને એવું અંદર ભવન ચાલી રહ્યું છે. બે કારણ શુદ્ધ પર્યાય છે અને બીજે સમયે બદલે છે અને સ્વસત્તામાં રહે છે. પોતાની સત્તામાં જે થઈ રહ્યું છે એ કઈ બહાર થતું નથી. એવા અનંતા ચૈતન્ય સ્વરૂપી જીવ ત્રિકાળ જુદા જુદા સ્વતંત્ર છે અને એવા જીવ કેટલા? અનંત. એવા સ્વરૂપ વાળા જીવ અનંત છે અને દરેક જુદો જુદો સ્વતંત્ર છે. એ ભેગા થઈ જતા નથી. મોક્ષ થાય એટલે બધા ભેગા મળી જાય એવું નથી. બધા જુદા જુદા સ્વતંત્ર છે, સ્વતંત્ર જ રહે છે. ત્રિકાળ સ્વતંત્ર છે. ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં સિદ્ધ થશે તોય સ્વતંત્ર જ રહેવાના છે. વળી ચેતના ગુણ રહિત. ચેતના ગુણ જીવનો મુખ્ય ગુણ જે છે જેના દ્વારા પાંચ દ્રવ્યથી એ જુદો પડે છે. તો કહે છે કે વળી ચેતના ગુણ રહિત અનંતા પરમાણુ જળ દ્રવ્ય એ ત્રિકાળી જુદા સ્વતંત્ર છે. એ પણ બધા જુદા છે. પાંચેય પ્રકારના દ્રવ્ય છે એ પણ બધા પાંચ પ્રકારના દ્રવ્યો સ્વતંત્ર છે. ત્રણેય કાળે જુદા રહે છે. એ બધા પણ અવિનાશી છે, નિત્ય રહેવા વાળા છે. એ ઉત્પન્ન થયા નથી અને એનો નાશ થતો નથી. છ દ્રવ્ય જે છે તે અનુત્પન્ન છે, ઉત્પન્ન થયા જ નથી અને એનો નાશ પણ નથી. એટલે આ પરમાણુ જળ એમાં સ્પર્શ રસ વર્ણ ગંધ છે એટલે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ શકે છે. અને એ સિવાયના ચાર છે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી થતા. એટલે એને જુદા પાડીને કહે છે કે તે સિવાય ધર્મ અધર્મ એટલે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ દ્રવ્ય એક છે. ધર્માસ્તિકાય એક છે, અધર્માસ્તિકાય પણ એક છે અને આકાશ પણ એક છે. લોકાકાશ અને અલોકાકાશ એવા બે આકાશ નથી. આકાશ એક છે પણ એના ભાગ આપણે સમજવા માટે બે પાડીએ છીએ. અને અસંખ્યાતા કાળાણુ પણ છે. અનંત જીવ, અનંતા અનંત પૂતગળ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય, એક આકાશ અને અસંખ્ય કાળાણુ એમ 6 દ્રવ્યો છે. તો તેના દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વતંત્ર સ્વરૂપ, નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ ગુરુગમથી જાણે નહીં અને સામાયિક વગેરે ધર્મ કરવા બેસી જાય. પણ સામાયિક અને વ્રત શું ચીજ છે, તે રૂપી છે કે અરૂપી, કયા ગુણની પર્યાય છે, વિકારી કે અવિકારી છે, તે પૂછો તો કાંઈ જાણે નહીં. ભગવાન જાણે એમ કહી દે. તો તે અચોક્કસતા અને વિમોહ રૂપ કુજ્ઞાન છે. જો આ બધી વાત કરીને છેવટે સમજાવ્યું શું કે આનું જે કંઈ જાણતો જ નથી, આ બધું દ્રવ્ય ગુણ પર્યાય આ બધી વાત કાંઈ જ જાણતો જ નથી. એ અચોક્કસતા એ વિમોહ રૂપ છે. સંશય પછી વિમોહની વાત લીધી અને પછી બીજા દિવસના પ્રવચનની અંદર એ આગળ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે અહીં સમ્યક જ્ઞાનના સ્વરૂપનું વર્ણન ચાલે છે. તેમાં પ્રથમ મિથ્યા જ્ઞાનના 3 દોષ છે એની વાત કરવામાં આવી છે. તે 3 દોષો છે તે કહે છે. એમાં પહેલો સંશય અને
એનો વિસ્તાર થઈ ગયો અને વિગમોનો પણ વિસ્તાર થઈ ગયો એટલે અહીંયા સામાન્ય લીધું છે કે સંશય એટલે વિતરાગ સર્વજ્ઞે કહેલા તત્વો સત્ય હશે કે અન્ય મતમાં કહેલ વાત સત્ય હશે એ વગેરે સંશય રહે તેને મિથ્યા જ્ઞાન કહે છે. એ સંશય છે, સંશય સહિત જ્ઞાન છે, એ મિથ્યા જ્ઞાન છે. વિમો અનધ્યવસાય અચોક્કસતા રૂપ જ્ઞાન જેમાં કઈ નિર્ધાર નથી તે પણ કુજ્ઞાન છે. ત્રીજું વિભ્રમ, હવે એ સમજાવે છે એટલે વિપરીત. વિભ્રમ એટલે વિપરીતો, ઊંધું, જે છે નહીં એના કરતા જુદું જ માનવામાં આવે. ગુરુદેવ કહે છે કે વિકાર, દયા, દાન, કામ, ક્રોધ, વ્રત આદિના વિકલ્પ ઉઠે છે તો એ બધા વિકલ્પ એ પૂતગલના હશે કે મારા હશે, કર્મથી થતા હશે કે જીવથી, એનો નિર્ણય કર્યા વિના કર્મથી જ થાય છે. બસ આમ પકડી લે. આ બધા જે વિકાર થયા એ વિકાર, દયા, દાન એવા બધા શુભ ભાવના અથવા તો કામ, ક્રોધ ના કે વ્રત આદિના શુભ ભાવના, કામ, ક્રોધ આદિ અશુભ ભાવ, દયા, દાન, વ્રત વગેરેનો ભાવ જે છે શુભ ભાવ, એ બધા જે છે એ બધા વિકાર જ કહેવાય. એ વિભાવ છે. વિભાવ તો એ પૂતગલના હશે કે મારા હશે, કર્મથી થતા હશે કે જીવથી થતા હશે, એનો નિર્ણય કર્યા વિના સંશય રહેતો તો ઠીક છે કે આ હશે કે આ હશે, સંશયમાં હોય. પણ આ તો સંશય નથી, એનો નિર્ણય કર્યા વિના એ બસ એમ જ માની જ લે છે કે બસ એ છે તે કર્મથી થાય. એનો નિર્ણય કર્યા વિના કર્મથી જ થાય છે, પકડી લીધું. અથવા સ્વભાવ જ વિકારી લાગે છે, બેમાંથી એક રીતે વાત પકડે એમ માની લે છે, તેને એક તરફી મિથ્યા અભિપ્રાય રૂપ વિભ્રમ છે. એક તરફી મિથ્યા અભિપ્રાય રૂપ વિભ્રમ છે એટલે કે એને એકાંતે પકડ્યું છે. જળ કર્મથી વિકાર થાય છે એમ ગુમ્મટસારમાં જ્ઞાન પ્રધાન કથન આવે. ગુમ્મટસાર એ કર્મનો ગ્રંથ છે અને એમાં કર્મની બધી પ્રકૃતિ 148 પ્રકૃતિનું બહુ સૂક્ષ્મતાથી વર્ણન કરવામાં આવ્યું છે. એના બંધ કેવી રીતે થાય છે અને કેવા ભાવથી બંધ થાય છે એ બધી વાત પણ ત્યાં સાથે લેવામાં આવી છે. અને એને જીવ સાથેનો સંબંધ બધું જ એમાં આવી જાય છે. અને જુદા જુદા ગુણસ્થાનમાં કેવી રીતે હોય છે એ બધી વાત એ ગુમ્મટસારની અંદર કર્મની બધી વાત એમાં આવી જાય છે. બહુ મોટો ગ્રંથ છે નેમિચંદ સિદ્ધાંતિક દેવનો અને થોડો અઘરો પણ છે કેમ કે કર્ણાનુયોગનો ગ્રંથ છે એટલે એમાં બીજી બધી વાત પણ ઘણી સમજવાની હોય કેમ કે કાર્મણ ને રજકણો કેવી રીતે ભેગા થાય અને એના ફળ જે આપે ત્યારે કેવી રીતે થાય છે અને ખરી જાય છે તો કેવી રીતે છે ને એ બધી વાત સૂક્ષ્મતાથી છે. તો આટલો મોટો જે ગ્રંથ અને આવા સિદ્ધાંત ચક્રવર્તી એ લખેલો ગ્રંથ એ કઈ સામાન્ય વસ્તુ તો નથી, એ ખોટો નથી, એમ જ છે, એમ જ વસ્તુનું સ્વરૂપ છે. અને એવો ક્ષયોક્ષમ એવા ગ્રંથની રચના કરવાનો ક્ષયોક્ષમ તો આવા સિદ્ધાંત ચક્રવર્તી જેમને કહેવાય છે એવા ને જ હોય, બીજા કોઈને હોય નહીં. તો કે છે કે એમાં આ બધું કહેવામાં આવ્યું છે એ શું છે? આપણને પ્રશ્ન થાય કે એમાં તો બધું કહ્યું છે. ગુરુદેવ બહુ સરસ રીતે વાતને સમજાવે છે કે એ કર્મથી બધું થાય એ બધી વાત જે કહેવામાં આવી છે એમાં તો એનું જ્ઞાન કરાવવા માટે એ નિમિત્ત શું છે એ વખતે એનું જ્ઞાન કરાવવા માટે કર્મ જે છે એનું નિમિત્ત કારણ છે એમ બતાવવા માટે એ બધી વાત ત્યાં કરવામાં આવી છે. એકાંતે ત્યાં વાત નથી. જડ કર્મથી વિકાર થાય છે, કર્મનો ઉદય આવ્યો એટલે આવો વિકાર થયો, તો કે જડ કર્મથી વિકાર થાય છે એમ ગુમ્મટસારમાં જ્ઞાન પ્રધાન કથન આવે ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કર્મને કારણ કહેલ છે. ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એટલે કેવું નિમિત્ત હોય છે એનું જ્ઞાન કરાવવા માટે એ કર્મને કારણ કહેલ છે કે આ કર્મને કારણે આવું થાય, આયુષ કર્મને આટલું એને કારણે આ રીતે આયુષ બંધાય, આ વગેરે જે વખતે વાત કરવામાં આવી છે એ બધી વાત જે કરી છે એ બરાબર જ છે, પણ એ ખરેખર તો એ નિમિત્ત બતાવ્યું છે. નિમિત્તનું જ્ઞાન યથાર્થ નિમિત્તનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે. એટલે કે છે કે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કર્મને કારણ કહેલ છે. અને સમયસાર વગેરેમાં શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિથી કથન છે ત્યાં પણ
રાગ આદિને કર્મકૃત કહેલ છે. રાગ આદિ સમયસારની અંદર જ્યારે એ વાત કરવામાં આવી ત્યારે રાગ જે છે જે જીવના પરિણામ હોવા છતાં એને કર્મકૃત કયા, એમાં એને કર્મકૃત કયા છે. પ્રવચનસારની અંદર જ્ઞાન પ્રદાન કથન જે કરવામાં આવ્યા છે ત્યાં જે રીતે વાત છે તે રીતે ત્યાં કહેવામાં આવી છે. પ્રવચનસાર એ પણ કુંદકુંદાચાર્ય ભગવાનનું છે અને સમયસાર પણ કુંદકુંદાચાર્ય ભગવાનનું છે. પણ સમયસારમાં એ દ્રષ્ટિનો વિષય બતાવવો છે, શુદ્ધ દ્રષ્ટિનો વિષય, એટલે એ બધી કર્મની ઉપાધિ જે છે એને એનાથી જુદી બતાવી છે અને એની પર્યાયમાં એવા પરિણામ થઈ રહ્યા છે એ વખતે પણ એમ બતાવ્યું કે એ વખતે પણ આત્મા શુદ્ધ છે. એટલે એ દ્રવ્ય દ્રષ્ટિથી કથન કરવામાં આવ્યું છે ને ત્યાં પણ રાગ આદિને કર્મકૃત કહેલ છે. એટલે રાગ જે થાય એ કર્મથી થાય છે એમ ત્યાં કહ્યું છે. એટલે કોઈ અપેક્ષાએ આપણે એને ગુમટસારની સાથે મેળવીએ તો આપણને એમ લાગે કે ગુમટસારમાં પણ એમ કહ્યું છે કે કર્મથી થાય છે, તો અહીંયા પણ કે સમયસારમાં પણ આ રાગ થાય છે કર્મથી થાય છે એ વાત તો આવે છે. પણ સમયસારમાં બીજી વાત જે લીધી છે એ કર્મકૃત નથી કહી અને એ કર્મકૃત જ્યાં કહ્યું છે સમયસારની અંદર તો એ અપેક્ષાથી કહ્યું છે. આત્માને શુદ્ધ ધ્રુવ ત્રિકાળ શુદ્ધ વસ્તુ બતાવી છે એ અપેક્ષાથી વાત કરી છે. એટલે જુદા જુદા શાસ્ત્રમાં જે પ્રયોજન વસ્તુ જે વાત કરવામાં આવી એ રીતે વાતને સમજવી જોઈએ. પણ પર્યાયમાં રાગ પોતે ભૂલી અને ઊંધા પુરુષાર્થથી કરે તો થાય છે. પર્યાયમાં રાગ જે છે એમાં સમયસારમાં એમ કહ્યું કે ત્યાં રાગ આદિને કર્મકૃત કહેલ છે પણ ખરેખર કર્મ નથી કરતું, પણ કર્મના ઉદય સાથે જોડાઈ અને પોતે એવા રાગ ભાવે થાય તો થાય છે. એટલે એમાં ઊંધો પુરુષાર્થ થયો. પર્યાયમાં રાગ પોતે પોતાને ભૂલી અને ઊંધા પુરુષાર્થથી કરે તો થાય છે. આ અપેક્ષા જે ભૂલી જાય છે તે એકાંતમાં મૂંઢ થઈ જાય છે. જૈન દર્શનને સમજવા માટે સૌથી મહત્વની જો કાંઈ પણ વાત હોય તો જૈન દર્શનની અંદર જે કથન કરવામાં આવ્યા છે ત્યાં એ કયા નયનું કથન છે એ વાતને પહેલી સમજવી જોઈએ. કઈ અપેક્ષાથી વાત કરવામાં આવી છે એ સમજવું જોઈએ. નિશ્ચય નયનું કથન છે, વ્યવહાર નયનું કથન છે અને એમાં દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નય તેને મુખ્ય કરીને વાત કરવામાં આવી છે એ સમજવી જોઈએ. અને બીજા નય જે છે એ બીજા નયથી પણ બીજી રીતે વાત હોય એવો અંતરમાં ભાવ પણ રહેવો જોઈએ કે આ વસ્તુને હું આ રીતે સમજ્યો છું છતાં પણ એ જ વસ્તુ બીજા નયથી એટલે બીજી અપેક્ષાએ બીજી રીતે પણ હોય એવો અવકાશ રાખી અને વસ્તુને સમજવાની છે. બીજી રીતે હોય જ નહીં એમ એકાંત પકડવાનું નથી. એટલે અપેક્ષા ભૂલી જાય અને એકાંતે વસ્તુને સમજવા જશે તો પણ મિથ્યાત્વનો પ્રસંગ આવશે. તો કે છે કે અપેક્ષા જે ભૂલી જાય છે તે એકાંતમાં મૂઢ થઈ જાય છે. દ્રવ્યની વર્તમાન પર્યાય મારામાં મારાથી થાય છે તે કંઈ જડ કર્મને લીધે નથી એમ પર્યાયની સ્વતંત્રતા જાણ્યા વિના ક્ષણિક વિકાર દ્રવ્ય સ્વભાવમાં નથી એમ માની શકે નહીં. એટલે આ દ્રવ્યની અંદર વિકાર નથી એ એમને જો એ સ્વીકારવા જશે ને તો એ વાત બનશે નહીં. કોઈ કહે કે બરાબર છે દ્રવ્યમાં વિકાર નથી, અમે માન્યું તમે કહ્યું પ્રમાણે, ના એમ નહીં. દ્રવ્યમાં વિકાર કેવી રીતે નથી એ પણ એને સૂક્ષ્મપણે સમજવું જોઈએ. કેમ કે એ પર્યાય જે થઈ રહી છે તો એ પર્યાય કેવી થઈ રહી છે, કોને અનુસરીને થઈ રહી છે, ઉપયોગ ક્યાં છે, એ સમયની જે તત્કાલીન યોગ્યતા શું છે, આ બધી વાતને એને સમજવી પડે. ઉપાદાન કારણ ને સમજવું પડે, ક્ષણિક ઉપાદાન કારણ અને ત્રિકાળ ઉપાદાન કારણ, આ બધી વાતને સમજે અને પછી જ્યારે એમ કે આ ક્ષણિક વિકાર જે થાય છે એ દ્રવ્ય સ્વભાવમાં નથી તો બરાબર છે. પણ એ બધું સમજ્યા વિના માત્ર બીજા કહે છે એટલે કે ક્ષણિક વિકાર દ્રવ્યમાં નથી તો એ કાંઈ સમજતો નથી. એ દ્રવ્યને ખરેખર સમજ્યો જ નથી, પર્યાયને પણ એ સમજ્યો નથી. અહીંયા આગળ કહે છે કે અખંડ જ્ઞાયકની દ્રષ્ટિ છે અને પર્યાય બુદ્ધિ ટળી છે તે અપેક્ષાએ નબળાઈનો રાગ પરદ્રવ્યમાં નાખી અને કર્મજન્ય કહી દે છે. અને ગુમ્મટ સારમાં પણ એવું કથન આવે છે પણ તેની અપેક્ષા જુદી છે અને એ વાત આગળ વધારે ગુરુદેવ સમજાવે છે. તો એ બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.